વાસદ બાળકી હત્યા કેસમાં એસપીનું મોટું નિવેદન। પોસ્ટમોર્ટમમાં દુષ્કર્મ બાદ મોતની પુષ્ટિ થઈ છે। વિશેષ પોલીસ તપાસમાં એ પણ ખબર પડી કે બાળકી ઉપર દુષ્કર્મ થયેલું હતું અને આ દુષ્કર્મના કારણે જ બાળકીનું મૃત્યુ થયું હતું। આ આરોપી દ્વારા અગાઉ પણ 2020માં એક રેપ વિથ મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો। આ આરોપીનું નામ સુરેશભાઈ પરમાર હતું અને આણંદ જિલ્લામાં જ બાંધણી ખાતે તે રહેતા હતા। વાસદની એ બાળકી હત્યા કેસમાં જિલ્લા પોલીસ વડાનું નિવેદન હવે સામે આવ્યું છે। જી હા, વાસદ બાળકી હત્યા કેસમાં એસપીનું મોટું નિવેદન। ખેડાના એસપી જીજી જસાણીએ આપ્યું નિવેદન। પોસ્ટમોર્ટમમાં દુષ્કર્મ બાદ મોતની પુષ્ટિ થઈ છે। આરોપીએ પોલીસ પર ચપ્પાથી હુમલો કર્યો હતો ત્યારે પોલીસ કસ્ટડી દરમિયાન હુમલાથી હડકંપ મચ્યો હતો। પીએસઆઈ પર હુમલા બાદ પોલીસે ગોળીબાર કર્યો। ગોળી વાગ્યા બાદ આરોપીને હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો ત્યારે સારવાર દરમિયાન આરોપીનું મોત પણ થયું હતું। હુમલામાં 2 પોલીસ કર્મચારીઓ ઘાયલ પણ થયા હતા ત્યારે પોલીસે સમગ્ર ઘટનાક્રમ અંગે માહિતી આપી હતી। આરોપી સામે અગાઉ પણ દુષ્કર્મના ગુનાઓ નોંધાયેલા છે। 3 દુષ્કર્મ કેસમાં આરોપીનું નામ છે। આવી વાત પોલીસે કરી હતી। 6 મહિના જૂના કેસની તપાસ પણ ચાલુ હતી ત્યારે આરોપીના પરિવારને ઘટનાની પણ જાણ કરાઈ છે। પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપાશે। વાસદ બાળકી કેસમાં તપાસનો મહત્વનો તબક્કો છે તે પૂર્ણ થયો છે અને તે જ બનાવને લઈને હવે જિલ્લા પોલીસ વડા જીજી જસાણી છે તેમણે પોતાનું નિવેદન આપ્યું છે કે આખી સમગ્ર ઘટના શું બની હતી, કેમ પોલીસને એ આરોપી ઉપર એન્કાઉન્ટર કરવાની ફરજ પડી હતી, કારણ કે તેમણે ચપ્પુ દ્વારા હુમલો કર્યો હતો અને તે હુમલાની અંદર 2 પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા હતા। અગાઉ પણ આરોપી દુષ્કર્મના કેસમાં જ સંડોવાયેલો હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું। ગઈકાલે વાસદ રેલવે પ્લેટફોર્મ ઉપરથી એક 4 વર્ષની નાની બાળકીનું અપહરણ થયેલું હતું અને બાદમાં આ બાળકીની હત્યા પણ થયેલ હોવાનું ખુલેલું હતું। વિશેષ પોલીસ તપાસમાં એ પણ ખબર પડી કે બાળકી ઉપર દુષ્કર્મ થયેલું હતું અને આ દુષ્કર્મના કારણે જ બાળકીનું મૃત્યુ થયું હતું। એ બનાવના સીસીટીવી ફૂટેજ રેલવે પોલીસ દ્વારા તમામ આસપાસના જિલ્લા પોલીસને મોકલવામાં આવેલી હતી, કારણ કે એમાં જે શકમંદ આરોપી હતો એ દેખાઈ રહ્યો હતો। આ ફૂટેજ આણંદ જિલ્લાના પોલીસને પણ મળેલા હતા, જેથી આણંદ જિલ્લાની એલસીબીને આ આરોપીની તપાસમાં રહેવા માટે સૂચના કરવામાં આવેલી હતી। આણંદ જિલ્લા પોલીસ દ્વારા આ આરોપીને શોધખોળ દરમિયાન અને ગુનાહિત ઇતિહાસ ચકાસતા આ આરોપી દ્વારા અગાઉ પણ 2020માં એક રેપ વિથ મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો એ વાત સામે આવતા એ ચહેરાઓ બંને સરખાવતા આ જ આરોપી હોવાનું પ્રસ્થાપિત થયેલું હતું। આ આરોપીનું નામ સુરેશભાઈ પરમાર હતું અને આણંદ જિલ્લામાં જ બાંધણી ખાતે તે રહેતા હતા। ગઈકાલે આખો દિવસ પોલીસ દ્વારા આ રીત તપાસ આરોપીની શોધખોળ કરવામાં આવેલી હતી અને મોડી સાંજના અરસામાં આરોપી બોચાસણ પાસેથી મળી આવેલો હતો। બોરસદ પાસે આ જગ્યા આવેલી છે, જેથી એલસીબી આ આરોપીને લઈ અને પોલીસ સ્ટેશને લાવી રહી હતી। એ દરમિયાન મોડી રાત્રે આરોપીને જ્યારે પકડ્યો ત્યારે નશામાં ખૂબ હતો અને ગાડીમાં સરકારી ગાડીમાં જ્યારે બેસાડ્યો ત્યારે મને ઉલટી જેવું થાય છે, વોમિટ થાય છે એવી ફરિયાદ કરી, જેથી એલસીબીના અધિકારી કર્મચારીઓએ ગાડી સાઈડમાં રાખી અને એને ઉલટી કરવા માટે બહાર નીચે ઉતાર્યો। એ દરમિયાન અચાનક એમણે પોતાની પાસેથી એક તીક્ષ્ણ હથિયાર કાઢી અને એલસીબીના જે અમારા 2 કર્મચારીઓ જેને પકડીને ઊભા હતા, મહિપાલસિંહ રાઠોડ અને રાજવીરસિંહ, બંને ઉપર વારાફરતી હુમલો કરી દીધો। બંનેને ચપ્પાના અનેક ઘા મારેલા છે। આ બંને પોલીસ કર્મચારીઓની સાથે એલસીબીના પીએસઆઈ આઈજે રાણા પણ હતા। એ તરત ગાડીમાંથી ઉતરી અને આ બચાવવા માટે આ બંને તરફ ગયા તો આરોપીએ એમના ઉપર પણ હુમલો કરવાનો પ્રયત્ન કર્યો। બંને પોતાના કર્મચારીઓને ઇજાગ્રસ્ત જોઈ અને પોતાના ઉપર પણ આરોપી હુમલો કરવા જે જનૂનથી આવતો હતો, એટલા માટે પીએસઆઈ આઈજે રાણા દ્વારા પોતાના અને કર્મચારીઓના સ્વ બચાવમાં આરોપી ઉપર પહેલા 1 રાઉન્ડ હવામાં ફાયર કર્યું અને ચેતવવા માટે। આરોપી નહીં રોકાણો, કંટ્રોલ નહીં થયો, વધારે જનૂનથી ઈજા કરવા માટે આવ્યો, જેથી પીએસઆઈ રાણાએ પહેલા એમના પગ ઉપર 1 રાઉન્ડ ફાયર કર્યું જે ગોળી એને વાગી છે
અને આમ છતાં પણ આરોપી ફરી વખત ધસી આવ્યો પીએસઆઈને મારવા માટે. પીએસઆઈએ ફરજિયાત બીજા 4 રાઉન્ડ ફાયર આરોપી ઉપર કર્યું છે. આમ આરોપીને 5 ગોળીઓ વાગી. આરોપી ત્યાં સ્થળ ઉપર જ ઢળી પડ્યો. બાદમાં ઈજાગ્રસ્ત કર્મચારીઓ અને આરોપી બંનેને સારવાર તાત્કાલિક મળી રહે એટલા માટે પીએસઆઈ દ્વારા તાત્કાલિક 108 બોલાવવામાં આવી અને આરોપીને નજીકની જે સૌથી સારી હોસ્પિટલ કરમસદ મેડિકલ હતી ત્યાં ખાતે ખસેડવામાં આવ્યા. સાથે સાથે બંને ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓને પણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. સારવાર દરમિયાન જે આરોપી સુરેશભાઈ પરમાર છે એનું મૃત્યુ થયું છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.